નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 હાઉ મેની ડીડ યુમાં એક્ટિવિટી 3નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. એક્ટિવિટી 3, જેમાં આપણે એક પાઠનો અભ્યાસ કરીશું, સાથે સાથે તેનો ગુજરાતી અનુવાદ સમજીશું અને તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. 7 at 1 બ્લો, એટલે કે એક ગામમાં 7. Once upon a time there was a young boy named ગોપાલ. એક સમયે ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. He liked jalebies very much. તેને જલેબી ખૂબ ભાવતી. One day he bought some fresh jalebies. એક દિવસ એ તાજી જલેબી ખરીદી લાવ્યો. He put them in a dish. તેણે તેને એક થાળીમાં મૂકી. After a while he saw flies buzzing over the jalebies. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખી બણબણતી જોઈ. Go away dirty flies. ગંદી માખીઓ, ઉડી જાઓ. He shouted, but they didn't. તે બરાડ્યો, પણ તે ઉડી નહીં. He killed 7 flies at one blow. તેણે એક ઝાટકે જ 7 માખીઓને મારી નાખી. He said to himself, wow, 7 at one blow. I am very brave. તે મનમાં બોલ્યો, વાહ, એક ગામમાં 7, હું ખૂબ જ બહાદુર છું. The king heard about ગોપાલ. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. He called him and said, Gopal, you are a brave boy. તેમણે તેને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, તું બહાદુર છોકરો છે. Did you really kill 7 at a blow? Gopal said, Yes, your majesty, I did. શું તે ખરેખર એક ગામમાં 7 મારી નાખ્યા? ગોપાલે કહ્યું, હા મહારાજ, મેં મારી નાખ્યા. The king said, You know, there are 2 cruel giants in our kingdom. રાજાએ કહ્યું, તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે? They trouble people. તેઓ લોકોને હેરાન કરે છે. There is no one to catch or kill them. તેઓને મારે કે પકડે તેવું કોઈ નથી. ગોપાલ asked, Did anyone try to catch them before? ગોપાલે પૂછ્યું, પહેલા કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો? The king replied, Yes, many people tried, but they failed. હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. You are brave. તું બહાદુર છે. You killed 7 at a time. તે એક ગામમાં 7 મારી નાખ્યા. The giants are only 2. રાક્ષસો માત્ર 2 જ છે. Kill them and I will give you a rich reward. તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ. Gopal knew he was not able to catch or kill the giants. ગોપાલ જાણતો હતો કે તે
રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. તેણે લાંબો સમય વિચારી. Then he went out in search of the giants. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. He wandered here and there. તે આમ તેમ રખડ્યો. He roamed in the mountains and valleys, but he failed. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. After some days, he was going through the forest. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. He saw the giants there. ત્યાં તેણે રાક્ષસોને જોયા. They were under a tree. તેઓ ઝાડ નીચે હતા. Gopal was scared. ગોપાલ ડરી ગયો. He said to himself, "Oh, the giants are really huge." તે મનમાં બોલ્યો, અરે, રાક્ષસો ખરેખર કદાવર છે. They look cruel too. તેઓ ઘાતકી પણ દેખાય છે. The task is really tough. આ કામ ખરેખર કઠિન છે. I can't fight with them. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. He thought for a while. તેણે થોડો સમય વિચાર્યું. I will try. He said to himself. હું પ્રયત્ન કરીશ. તે મનમાં બોલ્યો. He threw some stones at them and hid himself behind a tree. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. One giant got up and asked the other, "Did you throw stones at me?" એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? The other replied, "No, I didn't." બીજાએ ઉત્તર આપ્યો, ના, મેં પથ્થર ફેંક્યા નથી. You did it, he shouted. Why did you throw stones at me? તે પથ્થર ફેંક્યા. તે બરાડી ઉઠ્યો. તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા? The first giant replied, I did not do anything. પહેલા રાક્ષસે ઉત્તર આપ્યો, મેં કંઈ કર્યું નથી. You threw the stones at me. તે મારા તરફ પથ્થર ફેંક્યા. They began to fight. તેઓ લડવા लाग्યા. They fought fiercely and killed each other. તેઓ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. અહીં પાઠ પૂર્ણ થાય છે. હવે આગળ એક્સરસાઇઝ સોલ્વ કરીએ. Answer the following questions. Question 1. What did Gopal like to eat? ગોપાલને ખાવામાં શું પસંદ હતું? જવાબ આવશે જલેબી. Question 2. Which insects were buzzing over the jalebis? જલેબીની આજુબાજુ કયું જીવજંતુ બળબળતું હતું? તો flies. Question 3. Who killed the giants? રાક્ષસોને કોણે મારી નાખ્યા હતા? જવાબ આવશે ગોપાલ. Number 4. Was Gopal brave or clever? How can you say that? શું ગોપાલ બહાદુર અને બુદ્ધિશાળી હતો? આવું તમે કઈ રીતે કહી શકો? Gopal was clever because he played a trick to make the two giants fight with each other.
In this way, the giants killed each other. ગોપાલ એટલા માટે બુદ્ધિશાળી છે કારણ કે એને એક એવી રમત રમી પોતાની બુદ્ધિથી જેના કારણે બે રાક્ષસો વચ્ચે ફાઇટ થઈ અને બંને રાક્ષસોએ એકબીજાને મારી દીધા. હવે આગળ જોઈએ. વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે 5 વાક્યો આપેલ છે તેને આપણે વાર્તા પ્રમાણે ક્રમમાં ગોઠવવાના છે અને કયું વાક્ય કયા નંબરનું છે તે ક્રમ આપણે અહીં બોક્સમાં નોંધવાનો છે. તો સૌપ્રથમ આપણે આ 5 વાક્યોનો ગુજરાતી અનુવાદ પણ સમજીશું. The king asked Gopal to kill the giants. રાજાએ ગોપાલને કહ્યું કે તારે રાક્ષસોને મારવાના છે. ગોપાલ કિલ 7 flies at a blow. ગોપાલે એક સાથે 7 માખીઓને મારી નાખી. The giants died. રાક્ષસો મરી ગયા. The giants fought with each other. બંને રાક્ષસો એકબીજા સાથે લડવા લાગ્યા. ગોપાલ threw some stones at the giants. ગોપાલે થોડા પથ્થર રાક્ષસો તરફ ફેંક્યા. તો સૌપ્રથમ આવશે ગોપાલ killed 7 flies at a blow. નંબર 1. ત્યારબાદ the king asked Gopal to kill the giants. રાજાએ ગોપાલને પૂછ્યું રાક્ષસોને મારવા માટે. નંબર 2. ત્યારબાદ આવશે ગોપાલ threw some stones at the giants. ગોપાલે થોડા પથ્થર ફેંક્યા હતા રાક્ષસો પર. The giants fought with each other. તેના કારણે રાક્ષસો અંદરો અંદર લડી પડ્યા. નંબર 4. The giants died. અંતે રાક્ષસો મરી ગયા. નંબર 5. અહીં એક્ટિવિટી 3નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.